રાજકોટમાં ચૂંટણીને લઈને ક્ષત્રિયોએ ભાજપ પર વધુ એક મોટો આરોપ લગાવ્યો। મતદાનના દિવસે મતદાન ઘટાડવા માટે ભાજપ પ્રયાસ કરી રહી હોવાની આશંકા સાથે રાજપૂત સંકલન સમિતિના નેતાઓ ગાંધીનગર પહોંચ્યા અને મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી। સમિતિએ આરોપ લગાવ્યો કે રાજકોટના ચૂંટણી અધિકારી શાસક પક્ષના ઇશારે મનસ્વી રીતે કાર્યવાહી કરે છે। વિસ્તારમાં અગાઉ 822 મતદાન મથકો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ હતા। સમિતિનો દાવો છે કે આ વખતે કલેક્ટરે વધારાના 210 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવા ભલામણ કરી છે। રમજુભા જાડેજા, તૃપ્તિબા રાઉલ સહિતના સંકલન સમિતિના સભ્યો ગાંધીનગર પહોંચ્યા અને મુખ્ય ચૂંટણી કમિશનર પી ભારતીને મળીને અરજીને નામંજૂર કરવાની રજૂઆત કરી। વધારાના 210 બૂથ સેન્સિટિવ ન હોવાનો પણ દાવો કર્યો। સાથે જ તટસ્થ તપાસની પણ માંગ કરી। સંકલન સમિતિએ આના કારણે ઓછું મતદાન થવાની પણ ભીતિ વ્યક્ત કરી। વાંધો એટલા માટે કે જે કાંઈ વિસ્તારો એમને દર્શાવ્યા એમાં ક્ષત્રિયોની વસ્તી વધારે હોય અને એમાં બિનજરૂરી વાંધાઓ લઈ અને મતદાન ઓછું થાય એ પ્રકારનો એમનો આશય હોઈ શકે છે। એટલે એની કોઈ જરૂરિયાત નથી। કારણ વગરનું એવું વાતાવરણ ઊભું કરવાની ક્યાં જરૂર? તો બધા જ બૂથ દેશમાં સેન્સિટિવ આપણે જાહેર કરી દઈએ તો એનો શું અર્થ છે? કારણ વગરની કોઈ સિસ્ટમ સારી રીતે ચાલતી હોય તો એમાં બિનજરૂરી રીતે ફેરફાર કરવાનો કોઈ અવકાશ નથી અને તટસ્થ તપાસ થાય અને બિનજરૂરી બૂથોને સેન્સિટિવ જાહેર કરવા માટેની રદ થાય દરખાસ્ત એવી વિનંતી કરવામાં આવ્યા છે। રાજકોટમાં ચૂંટણીને લઈને ક્ષત્રિયોએ ભાજપ પર વધુ એક મોટો આરોપ લગાવ્યો। મતદાનના દિવસે મતદાન ઘટાડવા માટે ભાજપ પ્રયાસ કરી રહી હોવાની આશંકા સાથે રાજપૂત સંકલન સમિતિના નેતાઓ ગાંધીનગર પહોંચ્યા અને મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી। સમિતિએ આરોપ લગાવ્યો કે રાજકોટના ચૂંટણી અધિકારી શાસક પક્ષના ઇશારે મનસ્વી રીતે કાર્યવાહી કરે છે। વિસ્તારમાં અગાઉ 822 મતદાન મથકો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ હતા। સમિતિનો દાવો છે કે આ વખતે કલેક્ટરે વધારાના 210 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવા ભલામણ કરી છે। રમજુભા જાડેજા, તૃપ્તિબા રાઉલ સહિતના સંકલન સમિતિના સભ્યો ગાંધીનગર પહોંચ્યા અને મુખ્ય ચૂંટણી કમિશનર પી ભારતીને મળીને અરજીને નામંજૂર કરવાની રજૂઆત કરી। વધારાના 210 બૂથ સેન્સિટિવ ન હોવાનો પણ દાવો કર્યો। સાથે જ તટસ્થ તપાસની પણ માંગ કરી। સંકલન સમિતિએ આના કારણે ઓછું મતદાન થવાની પણ ભીતિ વ્યક્ત કરી। વાંધો એટલા માટે કે જે કાંઈ વિસ્તારો એમને દર્શાવ્યા એમાં ક્ષત્રિયોની વસ્તી વધારે હોય અને એમાં બિનજરૂરી વાંધાઓ લઈ અને મતદાન ઓછું થાય એ પ્રકારનો એમનો આશય હોઈ શકે છે। એટલે એની કોઈ જરૂરિયાત નથી। કારણ વગરનું એવું વાતાવરણ ઊભું કરવાની ક્યાં જરૂર? તો બધા જ બૂથ દેશમાં સેન્સિટિવ આપણે જાહેર કરી દઈએ તો એનો શું અર્થ છે? કારણ વગરની કોઈ સિસ્ટમ સારી રીતે ચાલતી હોય તો એમાં બિનજરૂરી રીતે ફેરફાર કરવાનો કોઈ અવકાશ નથી અને તટસ્થ તપાસ થાય અને બિનજરૂરી બૂથોને સેન્સિટિવ જાહેર કરવા માટેની રદ થાય દરખાસ્ત એવી વિનંતી કરવામાં આવ્યા છે।